મારું જીવન હવે અશાંતિમાં બદલાઈ ગયું હતું અને રાતના 10 વાગ્યા હતા ત્યાં અચાનક મારા દરવાજા પર જોરથી કોઈ ખખડાવી રહ્યું હતું. થોડીવાર માટે મારું હૃદય ધ્રુજી ઉઠ્યું. મેં હિંમત એકઠી કરીને પૂછ્યું, કોણ છે? બહારથી ધ્રુજતો અવાજ આવ્યો, ભાભીજી, હું વિશાલ છું. શું હું અંદર આવી શકું છું? મેં દરવાજો ખોલ્યા અને અંદર મારા દેર વિશાલ સાથે એક છોકરો પણ હતો. તે પણ સાવ પલળેલો હતો. એક વિચિત્ર લાચારીનો અનુભવ થયો અને તેના માટે દયા આવી ગઈ અને અમે અંદર આવવા માટે કીધું. ધીમે ધીમે અંદર આવ્યા. તેની હાલત ખૂબ ખરાબ હતી અને તે વરસાદમાં પલળી ગયા હતા. મેં તરત જ તેને ટુવાલ આપ્યું અને કહ્યું કે તમારો વાહ, લૂછો, હું તમારા માટે ગરમાગરમ ચા બનાવી આપું. વિશાલ ધ્રુજતા હાથે લૂછવા લાગ્યો અને તેની આંખોમાં એક અજીબ દર્દ દેખાઈ રહ્યું હતું અને મેં કહ્યું, ગરમ ચા પી લે, તને ઠંડી લાગતી હશે. વિશાલ મારી સામે એક નજર રાખી અને હળવેથી કહ્યું, ભાભી, તમે દરવાજો કદાચ ન ખોલ્યો હોત તો હું બહાર જામી ગયો હોત. તમારો ખૂબ ખૂબ આભાર. મેં હસીને કહ્યું, માણસ તરીકે વર્તવું જોઈએ. મેં કહ્યું, વિશાલ, આટલી રાતે તું બહાર શું કરતો હતો? તેની આંખોમાં થોડી ભેજ આવી ગયો અને તેણે હળવેકથી કહ્યું, ભાભીજી, હું કામની શોધમાં ગામડેથી શહેરમાં આવ્યો હતો અને એક હોટલમાં રૂમ લીધો હતો, પરંતુ હોટલના કર્મચારીએ મને કાઢી મૂક્યો અને હવે ત્યાં સૂવાની જગ્યા ન હતી. આ છોકરો ઠંડીની રાતમાં એકલો અહીંયા આવ્યો હતો. રાત્રે કોઈ પણ ટેકા વિના અહીંયા આવ્યો. મેં તરત જ અલમારીમાંથી મારા પતિનું જૂનું ગરમ સ્વેટર કાઢ્યું અને તેની તરફ લંબાવ્યું. મેં કહ્યું, આ સ્વેટર પહેરી લે, તને ઠંડી નહીં લાગે. વિશાલે સ્વેટર લીધું અને પહેર્યું. થોડીવાર પછી એની ધ્રુજારી બંધ થઈ. મેં ગાડલું કાઢીને હોલમાં પથારી દીધું અને અહીંયા આરામ કરો, સવારે આપણે કામ ગોઠવી લઈશું. વિશાલની આંખોમાં આભ તૂટેલું પડ્યું હતું. હું હળવેથી તેને મનાવતી હતી. મેં વાતનો અહેસાસ પહેલીવાર થયો. મારા એક અજીબ પહેલીવાર મને લાગ્યું કે આ એકલતાની દિવાલમાં ક્યાંક મારી નજીકમાં એક ખૂણો હજી ખુલ્લો છે. વાત કરતાં કરતાં રૂમમાં અંધારું થયું ગયું. માત્ર હીટરની ઓછી ગરમી હતી. હું ઘડિયાળની ટીક ટીક સાંભળતી હતી. વિશાલ હજી ગાદલા પર બેઠો હતો, પણ તેની આંખોમાં એક અજીબ બેચેની હતી. તેણે કહ્યું કે તમને એક વાત પૂછું? તે સ્મિત સાથે જવાબ આપ્યો. તે થોડીવાર મારી સામે જોઈ રહ્યો, પછી નમ્રતાથી બોલ્યો, ભાભી, તમે આટલા એકલા કેમ રહો છો? તેના પ્રશ્નોથી મને ખૂબ આંચકો લાગ્યો. મેં મારી સાડીનો પલ્લો થોડો એડજસ્ટ કર્યો અને બારીમાંથી બહાર જઈને કહ્યું, મને ત્યારે જ બીક લાગે છે જ્યારે કોઈ મારું પોતાનું હોય અને હવે તે ગુમાવવાનો ડર છે. વિશાલ થોડીવાર ચૂપ થયો. પછી તેણે હિંમત ભેગી કરીને, તને મારી બનાવી દઉં. જ્યારે મેં તેની આંખોમાં જોયું ત્યારે મારું હૃદય એક ક્ષણ માટે ઝડપથી ધબકવા લાગ્યું. હું તેની આંખોમાં જોઈ રહી ત્યારે અચાનક નિર્દોષતા હતી, એક ઈચ્છા હતી અને કદાચ અધૂરું સપનું પણ હતું. મેં આંખો નીચે કરી. વિશાલ, તું હજી ઘણો નાનો છે. કદાચ એને ખબર નથી કે સમાજ શું કહેશે. જ્યારે હૃદયની અંદરથી ખાલી જગ્યા નથી, ત્યારે તે ભરવા માટે કોઈ જરૂરી છે. મારી એકલતા કોઈ સમજી શકે ગયું. તેની તરફ જોયું. એકાએક વીજળી ગઈ. લાઇટ બંધ થઈ. તીવ્રતા ઠંડી વધી. હીટર બંધ થતાં જ ભાભીએ શરતીથી ધ્રુજતા અવાજે કહ્યું અને સ્વેટર ઉતારવા લાગ્યો. વિશાલ, મેં હાથ લંબાવીને તેને રોકવાનો પ્રયત્ન કર્યો. તેણે મારો હાથ પકડી લીધો અને તેના હાથમાં ગરમ હતા. તેના સ્પર્શ હેઠે મારી આંગળીઓ હતી. ખબર નહીં કેમ કે અજીબ અહેસાસ થયો. તેણે મને ઠંડીથી બચાવી. શું તમને ઠંડીથી બચવાનો અધિકાર નથી? વિશાલના અવાજે કહ્યું. તે નરમ હતું. હું કંઈ બોલી શકી નહીં. હું તેને શાંતિથી જોતી રહી. હું મારા ચહેરા પર ગરમ શ્વાસ અનુભવી રહી હતી. મારું હૃદય જંગલી રીતે ધડકવા લાગ્યું અને તેણે કહ્યું, પ્રિયા, તું એકલી નથી. તેની મારું નામ લેતાં જ કહ્યું કે એક ક્ષણે હું મારી જાતને રોકી ન શકી. બહાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો. ને રાત્રે મારા હૃદયના આંગણામાં પહેલીવાર કોઈએ પ્રેમ વરસાવ્યો. અંદર એક અલગ જ અહેસાસ હતો, જેમ બે હૃદયના ધબકારા એકબીજા સાથે ગૂંથાયેલા હતા. તેની આંગળીઓ ધીમે ધીમે મારી હથેળીઓને સ્પર્શ કરી રહી હતી. તે અનુભવી રહી હતી. પણ હવે શરદીને કારણે મારી અંદર ધીરે ધીરે ખુલી રહેલી અસ્પષ્ટ લાગણીઓને કારણે તેણે હવેથી મારું નામ પ્રિયા લીધું. આ પહેલીવાર હતું જ્યારે તેણે મને ભાભીને બદલે મારા નામથી બોલાવી. એ અંતરો તૂટવા લાગ્યા. એ બધાને
જે મારી જાત પર હતા એમ તેની આંખોમાં જોયું ત્યાં મારી ઈચ્છા નહોતી. એક અતૂટ વિશ્વાસ હતો, પણ તે કહેવા માગતો હતો કે અને તેણે કહ્યું, આ બંધનને સંભાળી શકું, હું તેનો લાભ લઈ શકું. તેણે મારા ગાલને હળવેથી સ્પર્શ કર્યો. ત્યારે મને સમજાયું કે તમે આ દુનિયાથી અલગ છો અને હું ઈચ્છું છું કે તમે એ પીડા ફરી ક્યારેય ના ભોગવો. મારા હોઠ સુકાઈ ગયા હતા, પણ મારા હૃદયમાં એક અજીબ ભેજ હતો. વિશાલ મારા કાન પરથી હળવેથી આવીને બોલ્યો, શું હું તારો છું? હું તારી નજીક આવી શકું છું? મેં મારી આંખોથી નીચી કરી. હું નજીક આવી ગઈ. મેં મારી આંખો નીચી કરી. તે પરવાનગી હતી. હું બધું સમજી શકી નહીં, પરંતુ બીજી ક્ષણે તેને બાહોમાં લીધી. પરંતુ એના સલામતીનો અહેસાસ હતો કે કોઈ મને કંટ્રોલ કરી રહ્યું હતું, બલકે એવું લાગ્યું કે કોઈ મને તૂટવાથી બચાવી રહ્યું છે. અને તેના હૃદયના ધબકારા અનુભવવાનો પ્રયત્ન કર્યો, અને તેણે પણ આંખોમાં એ જ પ્રશ્ન હતો કે જે મારા દિલમાં હતો. હું કાંઈ બોલું તે પહેલાં તેણે મારા માથા ઉપર હાથ મૂક્યો. એ પહેલાં જ મેં મારી આંખો બંધ કરી દીધી, અને રાતે વરસાદના દરેક ટીપાં મારા હૃદયના આંગણામાં પ્રેમ ઉગાડી નીકળ્યો હતો. વર્ષોની એકલતા ખતમ થઈ. હવે તે અંધારી રાતને રોશની આપી રહી હતી. વિશાલના આવવાથી મારી દુનિયામાં સહેજ ઉષ્મા આવી ગઈ. એ બહાર પડતા જોઈને હું વિશાલને બોલાવી રહી હતી, અને તેની આંખોમાં તે જ નમ્રતા હતી જે રાત્રે હું જોઈ હતી. અને પછી તે રાત્રે અમે ખૂબ જ મનોરંજન કર્યું, અને અમે બંને હવે એકબીજાની સાથે રહેવા લાગ્યા. મિત્રો, આજની વાર્તામાં આટલું જ. ફરી મળીશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો મિત્રો. વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળીશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ધન્યવાદ મિત્રો. બાય બાય.